जय माँ मेलडी, जय गौ माता। हूँ छुं अकुबा दरबार भुवाजी सूरत थी। અને આજે વાત કરવાની છે માં મેલડીની કે માં મેલડી કોઈ બી જગ્યાએ કોઈ બી ભુવા હોય, જાજો ભાગે દેવી પુંજકની માતા કહેવાય છે. એ કેમ? અને જ્યારે ભુવા દૂણતા હોય ત્યારે દેવી પુંજકનો શબ્દ વાપરતા નથી. હું કે એ સરકારે બનાવ્યું છે. પણ હાચી દેવી એક માણસને આમાં કોઈને ખોટું લગાડવો નહીં કે હાચી દેવીને એમ કહેતા હોય કે હું વાઘરિયા વંશની દેવ મેલડી છું. તો માતા મેલડીનો એક વાચના આવતી હોય અને મારી મેલડી બોલતી હોય કે મને એ શબ્દ ગમે છે. આ કાળા માથાના માનવી કદાચ એને એમ લાગે કે અમારું આ કર્યું તો ભલામણા દેવી પુંજક અને દેવી પુત્રો. દેવી પુંજક કહેતા એ જે વાઘરિયા વંશની માતા મેલડી, આમાં કોઈ અપમાન કર્યા જેવી વાત નથી. પણ ગમે ત્યાં જે એક માળવાળી મેલડી છે સતુબા ખાચર કાઠી દરબાર, એને પણ એક દેવી પુંજકનું ધર્મ આવે છે. ગમે એ જગ્યાએ માં મેલડી ધૂણતા હોય એટલે એના બાપ દાદાના વડવા ગમે ત્યાંથી લાવ્યા હોય માતા મેલડીને, એટલે એ રીતે ધૂણે. એમાં કોઈ ખોટું લગાડવા જેવી વાત નથી. અનેક જગ્યાએ બોલે છે. પણ જે એક ગીત ઉતાર્યું કે જે દેવી પુંજકની બેન દીકરી હોય એને એવી રીતે શબ્દ કાઢી અને જે ઉતાર્યું એ અશબ્દ કહેવાય. પણ આ તો એક પંચના ભુવાની માલપા, પંચ કહેતા પરમેશ્વર, એની માલપા જે ભુવા ધૂણતા હોય અને કહે કે હું વાઘરિયા વંશની દેવ મેલડી છું, તો એમાં કોઈને ખોટું લગાડવું નહીં. શું કામે? એ માં તમને આજે પણ એ શબ્દો માં મેલડી તમને પસંદ કરે છે. એ શબ્દ માતાને ગમે છે. અને જે ભલામણા ઉકળતા તેલના તાવા પીતા હોય, હેજો અને વેજો દેવી પુંજક, અને એને માં મેલડી મળ્યા ત્યાંથી મેલડીનું પરગત્ય ચાલુ જ્યું. અને આ જે ચૈતર વૈશાખના માતાના નવરાત્રિના નોરતા આવી છે ને, અને એમાંય તે ભલામણા 9 દિવસ તો માતા મેલડી લેડ્યા હતા. 10મે દિવસે કાળકાએ એ રાક્ષસોના લોહી પીધા હતા. એ માં પાવાની દેવી ફતેહ રાજાની, જયસિંહ રાવળની દેવી કાળકા છે. 1457ની સાલ મંગળવારનો દિવસ અને બપોરે 1:30 વાગે ફતેહ રાજાનું મોત થયું. ફતેહ રાજાના 3 દીકરા હતા. એમતા સૌથી મોટો ડુંગર છે દેવગઢ બારિયાની માલપા તોરણ બાંધ્યા. અને જેને ભલામણા મેલડીને કાળકા જેવી દેવ પૂજાતી હોય, ચામુંડા જેવી 2 મુખવાળી માતા હોય, અને મગર ઉપર બેહાનારી મારી ગળદરાની ખોડિયાર જો, રાજપરાની ખોડિયાર જો, મામડિયાની ચારણની દેવ હોય, એને કોઈ દી ઉને આશ ન આવે બાપ. એટલે મારું તો એ જ કહેવાનું છે કે આમાં ઘણા એમ કે તમે અપમાન કરો છો, તમે આ કરો છો, તમારે આ શબ્દ ન બોલાય. તો માતાને નામ વાલું છે. એટલે જે ભુવા ન બોલવું હોય ને, જો એ પોતે જો બોલતો હોય, ઘણી જગ્યાએ માળવાળી જે મેલડી છે એ ખુદ એમ કહે છે કે હું વાઘરિયા વંશની દેવ મેલડી છું. આમાં કોઈને ખોટું લગાડ્યા જેવી વાત નથી. એટલે માતાને શબ્દ વાલ્યો છે, શબ્દ વાલા છે કે હું અહીંયાથી મારું પરગત્ય ચાલુ છું ને આજે દુનિયાની માલપા ભલામણા દેવી પુંજકનું દેશ વિદેશમાં ડંકા વાગે. એ માં મેલડી છે. અને અનેક જગ્યાએ ભુવાઓ ધૂણતા હોય, એ નામ લેતા હોય, તો એમાં કાંઈ ખોટું ન લગાડવું. આ શબ્દોનો મતલબ કોઈ નથી. પણ એ જ્યાંથી આવ્યા હોય, માલા બાપાની મેલડી, જેની ભેગો ભલામણા બાબરો ભૂત રહેતો હતો, અને એ બાબરા ભૂતને ભલામણા જો 12 વર્ષ લગી રાખ્યો હોય, એની ચોટલી કાપી, અને એ માલા બાપા વાઘેલાના પરિવારની માલપા આવા જો પેલા થઈ ગયા હોય ઇતિહાસો, તો ભલામણા એમાં કાંઈ ખોટું ન લગાડવાનું હોય. અમારે પણ અહીંયા એક વિનોદ ભુવા દેવી પુંજક છે, એનું ધર્મ મારી મસાણી મેલડી તાપીના પાળે બેઠી છે. અને એક મારી સામલા હરણિયાની મેલડી ઉગતા પ્રભાતની ભગવા ઝંડાની મારી મેલડી બેઠી. અને માતાનો વીર છે મસાણી બાબરો ભૂત. એટલે આવા શબ્દ કોઈ કાઢતું હોય અને એમને આમ ખોટું અપમાન કરતા હોય, તો એ અપમાન સહન નહીં કરવાનું.
આ વિડીયો ઉતારવાનું મારું કોઈને સમાજની લાગણી દુભાય એવું નથી, પણ આપણે અનેક જગ્યાએ જોઈ છીએ અને ભલામણા હીરિયાને નાસુડીની દેવ કહેવાય. આવા અનેક પરછા માતાજીના મા મેલડીનો આજે ઘેરે ઘેરે મા મેલડી પૂજાય છે. એ હિન્દુ હોય જાય મુસલમાનો. રાજકોટની માલપા ઇકબાલની મેલડી, મૈસૂરની માલપા ટીપુ સુલતાનની મા ચામુંડા, ખોડિયાર માને પૂંજનારા મુસલમાનો છે. આ કાઠિયાવાડની માલપા મા ખોડિયારને નિવત ધરે છે. એટલે આ માતાના પરચા તો અનેક હોય, પણ જે મા મેલડીને માને છે એ તમારો વિશ્વાસ, તમારી શ્રદ્ધા, તમારો ભાવ, તમારી ભક્તિ હશે તો કોઈ ન કરે એવું મારી મેલડી કરે ને કોઈ ન આપે એવું મારી મેલડી આપે, પણ તમારો વિશ્વાસ, તમારો શ્રદ્ધા, તમારો ભાવ, તમારી ભક્તિ હોય ત્યારે માતા આવે. અને આમ લોઢે લીટી કરે ને અને ઉકળતા તેલના તાવા પીનારી, ઉના તેલને ટાઢા કરનારી એ મારી મેલડી છે. તો જય મા મેલડી.